मनरेगा योजना अंतर्गत भ्रष्टाचारનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રશ્નોત્તરી કાળમાં સરકાર પર આરોપ લગાવ્યા। मनरेगा योजना 100 દિવસની રોજગારીની યોજના છે। દાહોદમાં 100 દિવસની રોજગારી નહીં પણ 100 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો ચાવડાએ આરોપ લગાવ્યો। તાલુકા વિકાસ અધિકારી પર પણ ભ્રષ્ટાચારનો ચાવડાએ આરોપ લગાવ્યો। મંત્રી કુંવરજી હળપતિએ લોકપાલ પાસે તપાસની ખાતરી આપી છે। ગેરરીતિ આચરનાર કર્મચારીઓને સસ્પેન્ડ કરાયાનો મંત્રીએ ગૃહમાં જવાબ રજૂ કર્યો છે। તો જે રીતે મનરેગા અંતર્ગત ભ્રષ્ટાચાર થયો હોવાનો અમિત ચાવડાએ સરકાર પર ગૃહમાં આરોપ લગાવ્યો, ત્યારે મંત્રી કુંવરજી હળપતિએ લોકપાલ પાસે તપાસ કરાવવાની ખાતરી આપી છે। દાહોદમાં 100 દિવસની રોજગારી નહીં પરંતુ 100 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો ચાવડાએ આરોપ લગાવ્યો છે। તો પાકિસ્તાની જેલમાં બંધ માછીમારો મુદ્દે પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થઈ। રાજ્યના 144 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ હોવાનો ગૃહમાં સરકારે સ્વીકાર કર્યો છે। રાજ્યના માછીમારોની 1173 બોટ પાકિસ્તાનના કબજામાં હોવાનો પણ સ્વીકાર કર્યો। છેલ્લા 2 વર્ષમાં 22 માછીમાર 4 બોટ પાકિસ્તાન તરફથી જપ્ત કરાઈ છે। છેલ્લા 2 વર્ષમાં પાકિસ્તાને એક પણ માછીમારોને મુક્ત ન કર્યા હોવાનું ખુલ્યું છે। પાકિસ્તાન તરફથી એક પણ બોટ ન છોડવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે।